પૂર્વ કચ્છ પોલીસને ડાયલ 112 નંબરની 5 નવી ગાડીઓની ફાળવણી કરવામાં આવી। પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ડાયલ 112 નંબર જાહેર કરવામાં આવેલ છે, જે હેઠળ નવા વાહનો આજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે 5 નવી બોલેરો ગાડીઓનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નાગરિકોની ઇમરજન્સી સેવા માટે જુદા જુદા નંબરોના બદલે માત્ર એક જ નંબર 112 યાદ રાખવાની સુવિધા પૂરી પાડવાનો છે। આ નવી ગાડીઓ ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે તેવું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા એસપી સાગર બાગમાર સાહેબે જણાવ્યું। આજે કચ્છ ગાંધીધામ જિલ્લામાં ડાયલ 112 હેઠળ જે ગુજરાત સરકાર તરફથી વાહનો આપવામાં આવ્યા છે અને જે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં એક સિંગલ નંબર તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટ લગતી જે કોઈ લોકોને ફરિયાદ રજૂઆત હોય અને 112 ઉપર જ્યારે ફોન કરે અને એમાંથી જે કન્સર્ન પોલીસ સ્ટેશનમાં જે એમની ફરિયાદ આવતી હોય એ પ્રમાણે આ 112 હેઠળની જે ગાડીઓ છે એમાં જે સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ પ્રમાણેની એ ઉદ્દેશ્ય આ 112 હેઠળનું વાહનો જે છે એ દરેક જિલ્લામાં આપવામાં આવે છે અને એ જ અંતર્ગત પૂર્વ કચ્છ ગાંધીધામમાં પણ આજે 5 વાહનોને ફ્લેગ ઓફ કરીને એક કન્સર્ન પોલીસ સ્ટેશનમાં આજથી એ લોકોની કામગીરી શરૂ થશે અને આ મેઇન ઉદ્દેશ્ય જે છે લોકોની હિતકારી માટે અને લોકોને સહુલિયત મળે કે પોલીસનું જે કોઈ ફિલ્ડ ઉપર પહોંચવાનો સમય હોય એ ઝડપી રીતે પહોંચે અને ઝડપી રીતે જે કોઈ નાની મોટી ફરિયાદો આવતી હોય એનું નિરાકરણ થાય એ ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર તરફથી આ વાહનો જે છે દરેક જિલ્લાને આપવામાં આવે છે। રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ।